આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં આપની સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ આગામી 1 કલાકમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું। અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી। તો પંચમહાલ, દાહોદમાં 5 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, સુરત, તાપી, ડાંગમાં પણ પવન સાથે હળવા વરસાદનું અનુમાન। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો વાત કરીએ છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 25 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ મોડાસામાં ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં સરસ્વતીમાં 2.25 ઇંચ વરસાદ, તો પાટણમાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો છે। આંકલાવમાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો। મહેસાણામાં 1.81 ઇંચ વરસાદ, જ્યારે પોશીનામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે। ઊંઝામાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરી રહ્યા છે ત્યારે આણંદમાં 1.69 ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 1.54 ઇંચ વરસાદ, જ્યારે છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં 1.54 ઇંચ વરસાદ, મેઘરજમાં 1.50 ઇંચ, વડગામમાં 1.42 ઇંચ, હિંમતનગરમાં 1.42 ઇંચ। છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 1.38 ઇંચ વરસાદ, જ્યારે કડીમાં 1.38, તો માણસામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસનગરમાં 1.6 ઇંચ વરસાદ, જ્યારે બાયડમાં 1.6 અને લુણાવાડામાં પણ 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ધનસુરામાં 1.2 ઇંચ વરસાદ, જ્યારે અમીરગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાંતિજ, ભાવનગર, તલોદમાં અને દસાડામાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ દાંતા, ખેડબ્રહ્મા, દહેગામ સહિત પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં ચાણસ્મા, વડનગર, હારીજમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદમાં 0.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર વરસાદી માહોલ જે જોવા મળ્યો છે। હજુ પણ આવનારા 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તેની વચ્ચે ગત મોડી રાતથી જ સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં અને પ્રાંતિજમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગરમાં પણ 1 ઇંચ વરસાદ, તલોદ, દસાડા અને દાંતામાં પણ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડબ્રહ્મામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, તો દેહગામમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ, ચાણસ્મા, વડનગર, હારીજમાં 0.5 ઇંચ વરસાદ, જ્યારે અમદાવાદમાં 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મોડી રાત્રે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો આ તરફ વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો। વરસાદની શરૂઆત લગભગ 2:30 થી 3 વાગ્યાના સુમારે થઈ। જોકે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદમાં ગત રાત્રે એસજી હાઈવે, જુહાપુરા, સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઇન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે। અમદાવાદમાં મોડી રાત્રે એટલો વરસાદ પડ્યો કે બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદુપુરા, વોરાના રોઝા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો। જોકે મોડી રાત્રે વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે। તો દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારના છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે। લગભગ 2:30 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે આ વરસાદ વરસ્યો હતો।
ત્યારબાદ વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પણ આ પાણી ઓસર્યા નથી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદુપુરા અને વોરાના રોઝા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ચોમાસા પહેલા વરસાદના ટ્રેલરે એએમસીની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલી છે। વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી। સરસપુર, રાજીવનગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। ગઈકાલ રાત્રે પડેલા વરસાદને લઈને પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદુપુરા વોરાના રોજા પર અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે પણ સામાન્ય વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય છે, ઘૂંટણસમાં પાણી ભરાતા હોય છે અને તેના જ કારણે અહીંના જે સ્થાનિકો હોય કે પછી વાહન ચાલકો હોય કે પછી વેપારીઓ હોય, તમામ લોકોને હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જેટલા પણ વાહન ચાલકો છે તેઓ ખૂબ જ સાવચેતીથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હજુ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જ થઈ રહી છે, એવામાં જ જે પ્રશાસનની જે પોલ છે તે ખુલી જતી હોય છે। નગરોડ પ્રશાસન પ્રી મોન્સૂનની જે કામગીરી જે કરવામાં આવતી હોય છે તેના પાછળ કરોડોનો ખર્ચો કરતા હોય છે, તેમ છતાં પણ જ્યારે સામાન્ય વરસાદ આવતો હોય છે ત્યારે આ જે ખર્ચો કરેલો હોય છે તે પાણીમાં જ વહી જતો હોય તેવું લાગે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો જે ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ ઊભી થઈ છે। ખાસ કરીને જે લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને બીજી તરફ અહીંયા જે પાણી ભરાયા છે તેના કારણે જે વેપારીઓનો જે ધંધો રોજગાર છે તે પણ ઠપ જોવા મળી રહ્યો છે। નજીવા વરસાદમાં જ જે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જેટલા પણ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં પણ પ્રશાસનની જે પોલ છે તે ખુલી ગઈ છે। અત્યારે અમે લોકો આવી ગયા છે બાપુનગર વોર્ડના આ રાજીવનગર વિસ્તારમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિકો છે તેમજ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો રિક્ષા ચાલક હોય કે પછી ટુ વ્હીલર ચાલક હોય, તમામ લોકોને હાલાકી પડી રહી છે અને બીજી તરફ જે બસ સ્ટેન્ડ છે તેની આજુબાજુ પણ પાણી ભરાઈ ગયા છે, તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ નાના બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। બેન, કેટલી મુશ્કેલી પડી રહી છે? રાજીવનગરમાં કાયમ જ મુશ્કેલી હોય છે। હું અરદાસનગરમાં રહું છું, છેક બસ સ્ટેન્ડે આવતા સુધી પણ અમે આખા ભીના થઈ જઈએ છીએ। સવારે 8 વાગ્યાથી ઊભા છીએ, હમણાં એક કે બસ નથી આવી। 9 વાગ્યાનો ટાઈમ છે અમારો, એટલે અમારે જોબ પર કેવી રીતે જવું? બસ એવું તકલીફ છે બેન, હમણાં બેન બોલે એવી રીતે જ છે, અમારી તકલીફો છે કે આના 1.5 કલાકનું પછી બસ હજી આવી નથી, કેવી રીતે અમે જઈએ? તમે જ કહો, અમે 9 વાગ્યાનો ટાઈમ છે અમારી ડ્યુટીનું પહોંચવાનું। કેટલી હાલાકી પડે છે? આપ અહીંયા આગળ વાહન લઈને આવ્યા છો? સામાન્ય વરસાદ પડે ને તો બી પાણી કમર ઉપર આવી જાય છે। આ લગભગ 40 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પણ અહીંયા કોઈ સોલ્યુશન નથી। સામાન્ય વરસાદ પડે ને તો બી પાણી કમર ઊંધી આવી જાય છે। અંદર સોસાયટીમાં જે પીવાનું પાણી આ પાણી મિક્સ થાય છે, કોઈ સોલ્યુશન જ નહીં થતું। કહીએ કે હા ભાઈ થઈ જશે, આ થઈ અત્યારે આ ગટરવાળા ક્યારે આવ્યા જો અત્યારે ગોલે છે। તો અત્યારે જે પ્રશાસનના જે લોકો છે તે અત્યારે કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ પાણી અહીંયા આગળ ભરાઈ જવાના કારણે હાલાકી પડે છે। ભાઈ, કેટલી મુશ્કેલી? અરે બેન, અહીંયા થોડીક વારમાં વરસાદ પડે ને પાણી ભરાઈ જાય છે અને અહીંયાની પબ્લિકોને આનાથી બહુ કંટાળી ગઈ છે અને બધા જોબવાળાને બિચારા જોબ બી ટાઈમ ટુ ટાઈમ નહીં જતા, એટલે મહેરબાની કરીને આમનું અને કંઈ નિકાલ કરો। તો
અહીંના સ્થાનિકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે. અહીં આગળ આપ જોઈ રહ્યા છો, આ એમ્બ્યુલન્સને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રાજીવનગરમાં અહીં આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે અહીં આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ આ રાજીવનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોની સમસ્યાનો જે નિકાલ છે તે નથી આવી રહ્યો. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પાલનપુર, દાંતા, અમીરગઢ તાલુકામાં વરસાદ ખાબક્યો. વડગામના છાપી, કાણોદર, ગઢ, ચડોતર, વિરમપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો હડાદ, રતનપુર, વસી, ભોમાલ, જગતપુરા, મંડાલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી, જે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાથી આજે તમે જોઈ શકો છો આ જનતાનગરનો વિસ્તાર છે, મુખ્ય માર્ગ છે પાલનપુરનો. ત્યાં અત્યારે છે વાહન ચાલકો અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ હલ થતો નથી. અહીંયા 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, તેને લઈને મુશ્કેલીનો અત્યારે તેઓ પાલનપુર વાસીઓ, આ મુખ્ય માર્ગ છે, અંબાજી જતો માર્ગ છે, રોડ ઉપર જતો તો લોકો અનેકવાર અહીંથી નીકળતા હોય છે. અનેક વાહન અત્યારે જે વાહનો બંધ બી પડી જતા હશે, અત્યારે 3 ફૂટની પાણી અંદર પસાર થઈને વાહન ચાલો મુશ્કેલી પડી રહ્યા છે. અહીંયા તમે સામે જુઓ છો કે ગર્લ્સ જે હોસ્ટેલ છે ગવર્મેન્ટની પોલિટેકનિકની પાલનપુર છે, અહીંયા જે વિદ્યાર્થીઓ બી નીકળતા હોય એમને બી જ્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અહીંયા કોઈ વહીવટીતંત્રે કામ કરવામાં નથી આવતું. અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનું કે વહીવટીતંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. તેને લઈને અત્યારે તો આ વિસ્તારના જે આવવાના જાતાના વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા. પાલનપુરથી અંબાજી દાંતા જતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. વીરપુર, પાટિયા, ધણિયાના ચોકડી પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. આખો રસ્તો બેટમાં ફેરવાયો હોય તેવા આ દ્રશ્યો, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી ઠેર ઠેર નીચાળી જગ્યા પર પાણી ભરાયા છે. અહીંયા આ પાલનપુરથી દાંતા જતો મુખ્ય માર્ગ છે, ત્યાં પાણી ભરાયેલા છે. અત્યારે જે વાહન ચાલક છે, એમ્બ્યુલન્સ બી અંદર જે પાણીની અંદર જે પસાર થઈ રહી છે, અહીંયા નાના મોટા વાહનો, અનેક વાહનો અહીંયા પાણીમાંથી જે અત્યારે નીકળી રહ્યા છે અને ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જે અંબાજી છે, દાંતા અંબાજી 25 ગામડા જોડતો માર્ગ છે. અહીંયા સરકારી બાબુઓ પણ અહીંયા નીકળતા હોય છે, પણ આ અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે વીરપુર પાટિયાનો પ્રશ્ન નથી થતો હલ. લોકો અનેકવાર રજૂઆત કર્યા છે, લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં અનેકવાર જ્યારે પાણી ભરાય ત્યારે વાયદા કરવામાં આવે છે કે આ રિપેરિંગ થઈ જશે, પણ હજુ સુધી આ ઉપર લેવાથી કે આ જે મશીન દ્વારાથી પાણી ખેંચવામાં આવે કે એક સામાન્ય વરસાદ પડવાથી, એક ઝાપટું વરસાદ પડવાથી આવી પરિસ્થિતિ જે વીરપુર, પાલનપુર, અંબાજી જતો જે યાત્રાધામ જતો મુખ્ય માર્ગ છે ત્યાં આ પરિસ્થિતિ હોય તો આને તાત્કાલિક આને જે પાણીથી એને રિપેરિંગ કરવામાં આવે, એનો કાયમ માટેનો હલ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. લોકો અત્યારે તો વાહન ચાલકો જે પરેશાન છે એને લઈને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે વાહન ચાલકો જે સવારથી જે લોકો જે આવવાના હોય છે, જે કામ અર્થે, ઓફિસ અર્થે એ લોકો વેપારીઓ જે પાલનપુર શહેરમાં ગામડાથી આવતા એમને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા. વાત કરીએ અંબાજીની. અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. બાજરી, એરંડા, મગફળી સહિતના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ. મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. અંબાજીના આ દ્રશ્યો, જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાતથી જ વરસાદ અંબાજીમાં શરૂ થયો હતો. મહેસાણાની વાત કરીએ. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન. મહેસાણા, ઊંઝા, બહુચરાજી સહિત મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. મહેસાણાના આ દ્રશ્યો, જ્યાં વરસાદ વરસ્યો છે તો ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વાત કરીએ મહેસાણાના ઊંઝાની તો ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાણી ભરાતા ઊંઝા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. પહેલા જ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, વાહન ચાલકો અટવાયા છે. ઊંઝા નગરપાલિકાની ટીમે પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે. મહેસાણાના ઊંઝાના આ દ્રશ્યો છે જ્યાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સ્થાનિકો જે છે અંડરપાસ બંધ કરાતા દિવાલ ઉપર ચઢી અને સ્થાનિકો જવા માટે મજબૂર બન્યા છે. રેલવે ટ્રેક ત્યાં છે, બીજી તરફ અંડરપાસ છે. અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે